વાઘોડિયામાં વાવાઝોડાથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું। વાવાઝોડાને કારણે આંબા પરથી કેરી ખરી પડી। કમોસમી વરસાદે વેપારીઓને મોટું નુકસાન કરાવ્યું છે। કેરીના પાકને નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વાડિયામાં ખાસું નુકસાન થઈ ગયું છે। વાવાઝોડાની ખાસ અને બધી કેરીઓ કેસર જ હતી, બધી પડી ગઈ છે। ખાસું નુકસાન થઈ ગયું છે। કેટલા છોડ હતા? છોડ 300 ની આજુબાજુ છોડ છે કેસર, અને ખાસું નુકસાન થઈ આ ગયું છે। માર્કેટમાં કામ લાગશે ફેરી ના, આ કેરી માર્કેટમાં કામ નહીં લાગે, કેમ કે પાકે બી નહીં કેરી। હાક પડ્યા વગર નહીં પાકે, એટલે આ ભારે નુકસાન છે અમને। વાઘોડિયા તાલુકામાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે અચાનક આવેલા વાવાઝોડા સાથે વરસાદ ક્યાંક વિનાશ લઈને આવ્યો છે। ત્યારે વાત કરીશું હાલ કેરી પકવતા જે ખેડૂતો છે, કેરી પકવતા જે વેપારી છે તેના માટે એક નુકસાનીના મોટા સમાચાર કહે, કારણ કે અહીંયા આગળ જે વાઘોડિયા તાલુકામાં જે આવેલું આ કેરીનું એક ફાર્મ હાઉસ છે, તે ફાર્મ હાઉસમાં મોટા પ્રમાણમાં કેરી છે તે હાલ તેનો પાક બગડી જવા પામ્યો છે। હાલ જે વેપારી છે તે કેરીને હાલ એકઠી કરી રહ્યા છે। તમામ વાવાઝોડાના કારણે કેરી આંબા પરથી જે તૂટી પડી છે અને જે કાચી કેરી હતી હજુ તો ક્યાંક એની જે પાકવા માટે જે હાક આવે છે એ પણ ગળી નથી, અને તેના પહેલા જ આ સંપૂર્ણ કેરી હાલ પડી જવા પામી છે। એટલે મોટા પ્રમાણમાં જે આ કેરીનું જે વાવેતર કરેલું ફાર્મ હાઉસ છે એમાં હજારોની સંખ્યામાં જે મોટી કેરીના ઝાડ આવ્યા છે, પરંતુ હાલ પવનના કારણે સંપૂર્ણ કેરીઓ બગડી જવા પામી છે અને નીચે પડી જતા હાલ વેપારીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા।